श्री वल्लभाधीश की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्याम सुंदर श्री यमुने महाराणी की जय, શ્રી હરિરાય મહાપ્રભુ કી જય. આપણે 16 ગ્રંથ વિશે રસપાન કરીએ છીએ. તેમાં ત્રીજો ગ્રંથ આવે છે સિદ્ધાંત મુક્તાવલી. તેમાં 11મો શ્લોક આવે, કામ ચારસ્તુ લોકેસ્મિન બ્રહ્માદિભ્યો ન ચાન્યથા પરમાનંદ રૂપે તું કૃષ્ણે સ્વાત્મની નિશ્ચય. આ બ્રહ્માદિકથી આ લોકમાં લૌકિક કામચાર થાય છે, અન્યથા અલૌકિક કામચાર થતો નથી. તો પોતાના આત્મારૂપ પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણમાં થાય છે એ નિશ્ચય છે. તેથી બ્રહ્મવાદ વડે શ્રી કૃષ્ણમાં બુદ્ધિ વિશેષ કરી ધારણ કરવી. આ લોકમાં ઈચ્છિત ફળ ભોગ પદાર્થોની પ્રાપ્તિ બ્રહ્માથી દેવોથી થાય છે. અન્ય રીતે ફળ પ્રાપ્તિ થતી નથી. પોતાના આત્માનંદની પ્રાપ્તિમાં તો પરમાનંદ સ્વરૂપ શ્રી કૃષ્ણ જ નિયામક બન્યા છે. આલોક અને પરલોક સંબંધી સર્વ કામચાર શ્રી પુરુષોત્તમ શ્રી કૃષ્ણથી જ થાય છે. આ લોકના કામચાર માટે પણ આ લોકના અધિષ્ઠાતા બ્રહ્મા વગેરે દેવોમાં તે ભક્તોને લગારે નિષ્ઠા રહેતી નથી. કારણ કે રાજા પોતાનું રાજ્ય ચલાવવા માટે જે રાજદ્વારી અમલદારો નિમે તેમની સત્તા તે રાજાના મહેલમાં કંઈ ચાલતી નથી. ત્યાં તો સર્વ વ્યવહાર રાજાની ઈચ્છા પ્રમાણે જ ચાલે. તેમને કોઈ ચીજની ઈચ્છા માટે રાજાની પ્રસન્નતા મેળવવાની હોય છે, પણ રાજદ્વારી અમલદારોની ઈચ્છાને અનુકૂળ થવાની કશી જરૂર પડતી નથી. તેમજ પુરુષોત્તમના ભક્તોના સર્વ વ્યવહાર શ્રી પુરુષોત્તમની ઈચ્છા પ્રમાણે જ થાય છે અને ભક્તોને તેમની પ્રસન્નતા મેળવવાની હોય છે એમ બુદ્ધિમાં નિશ્ચય કરો. 11. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણ બુદ્ધિરવિધીયતામ આત્માની બ્રહ્મરૂપે તું છિદ્રાવમેન ચેતના. આકાશમાં છિદ્રો છે એવી બુદ્ધિ ચારણી વગેરે ઉપાધિથી થાય છે. તેના સરખી આત્મ સ્વરૂપ બ્રહ્મરૂપમાં અનેકપણાની બુદ્ધિ પણ ઉપાધિથી થાય છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન દેહાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણધ્યાસ અને પ્રાણધ્યાસ એ પંચપર્વા વિદ્યારૂપ ઉપાધિ જીવને લાગેલી છે. જેથી આ જગતમાં અનેકપણું દેખાય છે. પણ જ્યારે પંચપર્વા વિદ્યા વડે આ અવિદ્યાનો નાશ થઈ જાય અને જીવ પોતાનું સ્વરૂપ જાણે ત્યારે તેને આ સર્વ જગત પ્રભુનું જ કાર્ય છે અને પ્રભુ પોતે જ જગતરૂપ થયા છે. આવું સર્વમાં બ્રહ્મરૂપ જ્ઞાન થાય છે. જ્યારે જગતમાં અનેકપણાનો ભ્રમનાશ પામી જાય છે ત્યારે બ્રહ્મભાવ થયો ગણાય છે. બ્રહ્મભાવ થવો એ મુખ્ય ફળ નથી. સેવાનું મુખ્ય ફળ તો સર્વાત્મ ભાવે સેવા કરવી તે જ છે. સેવાથી માનસી સેવા સિદ્ધ થઈ પ્રભુ મળવામાં સતત વિરહભાવ થાય. જ્યારે પ્રભુ સિવાય રહ્યું ન જાય તેવી દશા થાય ત્યારે સર્વાત્મ ભાવ થયો ગણાય. ગોપીજન અને ઉદ્ધવના સમાગમ પ્રસંગમાં ઉદ્ધવને જે બ્રહ્મભાવ હતો તે બંનેનો ભેદ ભાગવત દસમ સ્કંદમાં તે પ્રસંગમાં બતાવેલ છે. આ પ્રમાણે 3જા શ્લોકથી 12 શ્લોક સુધી શ્લોક વડે સેવાની મધ્ય દશામાં થતો બ્રહ્મબોધ કહ્યો અને સેવાના મધ્યકાળમાં સંસારની નિવૃત્તિ થાય છે તે 3 શ્લોકથી કહે છે. અતસ્તુ બ્રહ્મવાદેન કૃષ્ણે બુદ્ધિર્વિધીયતામ આત્માની બ્રહ્મરૂપે છિદ્રાવ્યોમનીવ ચેતના. તેથી તો પરમાનંદની પ્રાપ્તિ કરવા માટે આ બધું બ્રહ્મ છે એવા વાદના સિદ્ધાંત અનુસાર શ્રી કૃષ્ણમાં અંતઃકરણને વિશેષ પ્રકારે સ્થિર કરવું. આત્માના સ્વરૂપની બાબતમાં તો તે બ્રહ્મરૂપ હોવાથી જેમ આકાશમાં છિદ્રોની પ્રતીતિ થાય છે તેમજ અંતઃકરણની વૃત્તિથી પ્રતીતિ થાય છે. ગંગા તીરમાં રહેલો ગંગાજીનો અનન્ય ભક્ત જે પ્રમાણે સ્વરૂપાત્મક ગંગાજીના દર્શન કરે છે તે પ્રમાણે ઉપાધિનો નાશ થતાં અને વિજ્ઞાન થતાં તથા જગત અને પોતાના આત્માને અક્ષરાત્મક જાણવાવાળો થતાં
જ્ઞાની પોતામાં શ્રી કૃષ્ણ સ્વરૂપને જુએ છે. જીવને જ્યાં સુધી અહંતા મમતા રૂપી ઉપાધિ લાગી છે ત્યાં સુધી જીવ ભાવ રહે છે. જ્યારે પોતાના સ્વરૂપનું જ્ઞાન થઈ ઉપાધિનો નાશ થાય અને પોતે અક્ષરનો અંશ છે તેમજ આ જગત પણ અક્ષરનો અંશ છે, માટે અક્ષર બ્રહ્મ પોતાનો આત્મા છે એમ જાણે ત્યારે પોતાના અંતઃકરણમાં રહેલા પરબ્રહ્મનો તે જ્ઞાનીને દર્શન થાય છે. કારણ કે અક્ષર બ્રહ્મ એ શ્રી કૃષ્ણનું ધામ છે અને પોતાના આત્માને અક્ષર સ્વરૂપ જાણ્યું તો પછી આત્મામાં રહેલા શ્રી કૃષ્ણના પ્રકટ સ્વરૂપથી દર્શન થાય છે. તે બાબતમાં ગંગાજી અને તેમના ભક્તોનો દાખલો આપ્યો છે કે ગંગાને કાંઠે રહેલો ગંગાજીનો અનન્ય ભક્ત જે પ્રમાણે સાક્ષાત ગંગાજીના સ્વરૂપના દર્શન કરે છે તે જ પ્રમાણે બધી ઉપાધિ મટી જઈ જે અક્ષર બ્રહ્મ સ્વરૂપને આત્મા માને છે અને અનન્ય મન વડે તે આત્મામાં રહેલા શ્રી કૃષ્ણને જે ભજે છે તેને આત્મામાં રહેલા પ્રભુ શ્રી કૃષ્ણ દર્શન આપે છે. 14મો શ્લોક. તથા કૃષ્ણ પરમ બ્રહ્મ સ્વસ્મેન જ્ઞાની પ્રપશ્યતિ સંસારી અસ્તુ ભજતે સદુરસ્તો યથા તથા. જે પ્રમાણે ગંગાથી દૂર રહેલો છતાં ગંગાજળની અપેક્ષાવાળો માણસ ત્યાં ગંગાજળના અભાવથી દુઃખ ભોગવે છે, તે પ્રમાણે સ્વરૂપ સંબંધની અપેક્ષા છતાં સંસારી, અહંતા મમતા છૂટ્યા વગરનો એ સંસારી શ્રી કૃષ્ણને ભજે છતાં તેને સંસારના દુઃખો તો ભોગવવા જ પડે છે. ગંગાજીથી દૂર રહેલો ગંગાજીનો ભક્ત છતાં ગંગાજળ મેળવી શકતો નથી, તેમજ ગંગાજીના પ્રવાહમાં સ્નાન વડે પાપ મુક્ત થવા રૂપી કલ્યાણ તેમજ ઉત્તમ ફળ ગંગાજીના સાક્ષાત દર્શન એ ત્રણેય ફળ વિનાનો રહે છે. તે પ્રમાણે જેને પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું નથી, જેથી શ્રી કૃષ્ણમાં ચિત્ત પરોવાયું નથી, એવો સંસાર આસક્ત ભક્ત પ્રભુ ભજે તો પણ પોતાની સંસાર આસક્તિને લીધે સંસારના દુઃખ ભોગવનાર થાય છે. પોતાના અને જગતના સ્વરૂપને ઓળખી શકતો નથી, જેથી શ્રી કૃષ્ણના સાક્ષાત સ્વરૂપના દર્શન પણ થઈ શકતા નથી. આ પ્રમાણે ગંગાજીના સ્વરૂપ વડે આ જગત અક્ષર બ્રહ્મ તથા શ્રી કૃષ્ણનું સ્વરૂપ ઓળખાવે છે અને તેના અભાવ વડે સંસારના દુઃખ ભોગવવા પડે છે. જે સંસારી એટલે અહંતા મમતાવાળો ભક્ત ભગવાનને ભજે છે તે જેમ ગંગાજીના તીરથી દૂર વસેલો ભક્ત ત્યાં ગંગાજીના જળ અને તીર્થ વગેરે આવશ્યક સામગ્રીઓના અભાવને કારણે દર્શન નથી પામતો, પરંતુ દર્શન ન થવાના ક્લેશને અનુભવે છે. 15. તસ્માત શ્રી કૃષ્ણ માર્ગસ્થો વિમુક્ત સર્વલોક્ત આત્માનંદ સમુદ્રસ્થમ કૃષ્ણમેવ વિચિંતયંતે. તે કારણથી જે ભક્તિ માર્ગમાં રહેલ છે તેણે અવિદ્યાની ઉપાધિઓથી અલગ થઈને આત્માનંદ સ્વરૂપ મહાસાગરમાં બિરાજતા શ્રી કૃષ્ણ ભગવાનનું ખાસ કરીને ચિંતન કરવું તેમ કહે છે. શ્રી કૃષ્ણના માર્ગમાં રહેલો અને સર્વલોકથી મુક્ત થયેલો ભક્ત આત્મારૂપ આનંદ સમુદ્રને વિશે રહેલા શ્રી કૃષ્ણનું ચિંતન કરે. પાછળના બંને શ્લોક ઉપરથી એમ સિદ્ધ થયું કે ગંગાજીના અનન્ય ભક્તને ગંગાજીના સ્વરૂપના સાક્ષાત દર્શન માટે બીજા સ્થાનનો આશ્રય ત્યાગ કરવો જોઈએ અને ગંગાજીના તટ પાસે રહીને જ ગંગાજીના સ્વરૂપના દર્શન માટે અંતઃકરણ ગંગા સ્વરૂપ જ તલ્લીન કરવું જોઈએ. તે જ મુજબ શ્રી કૃષ્ણના સાક્ષાત દર્શનની અપેક્ષાવાળા શ્રી કૃષ્ણના માર્ગમાં રહી અન્ય આશ્રયથી વિમુક્ત થવું જોઈએ. એટલું જ નહીં પણ અંતઃકરણ આનંદાત્મક અક્ષરમાં રહેલા પૂર્ણાનંદ એટલે શ્રી કૃષ્ણમાં જ તલ્લીન કરવું જોઈએ. સંસાર આસક્તિથી છૂટ્યા પછી અંતઃકરણનો વિષય શ્રી કૃષ્ણ જ થાય, તે માટે સંસારને તદ્દન ભૂલવો જોઈએ. બીજું આવતીકાલે. જય જય શ્રી ગોખલેશ.